જય માતાજી મિત્રો, તો આ જાનની હોસ્પિટલ એટલે કે આપણે અત્યારે છીએ મોરબી હોસ્પિટલના કામથી આવ્યા હતા ને અહીંયા આપણે પૈતું નહીં એટલે અહીંથી સીધું રાજકોટ જવાનું છે. મેં કીધું હવે બ્લોગ શૂટ કરવી આપણે, એટલે મોરબીથી આપણે રાજકોટ જવાનું છે એટલે બ્લોગ મેં કીધું એકાદો બનાવી એટલે બ્લોગ ચાલુ કર્યો છે. અહીંયા દવાખાને ના પાડી આપણે રિપોર્ટ્સ કરાવવા માટે જવાનું છે આપણે આંખના. તો આપણે કઈ હોસ્પિટલે જઈએ તમને થોડી ઘણી માહિતી બધું આપીશ, તો વ્લોગમાં બના રહીજો. આપણે જઈએ અહીંથી સીધા રાજકોટ. આ મોરબીનું ઉમિયા સર્કલ છે, જો આ રહ્યું નહીં, અને અમારે જો આ જણને દવાખાને લઈ જવાનો દેખાય એમાં દેખાતો જઈ રિપોર્ટ બિપોર્ટ કરાવી રાજકોટ જઈને. જો અહીંથી 60 કિલોમીટર છે રાજકોટ આપણે, અને આ બ્રિજ રહ્યો ની માળિયા વાળો કચ્છથી આવે એ અહીંથી સીધો રાજકોટ રોડ લાગી જાય આપણે. અને અમારે તરસીન અહીંયા બેહાર દીધો છે, આ બાજુ અમારે મહેશભાઈ છે. તરસીન રાજકોટમાં ફેરવવાનો છે, સમજી જાય તમે બરાબર બરાબર. એટલે એવું હાવ ખુલે આમ તો ન બોલે, આપણે બ્લોગ માણા બૈરા હોતા જોતા હોય. ફંક્શન ચાલુ છે, જો મહેશની ગણતરી છે, હું જમવા જવાની. મહેશ જમવા રાજકોટમાં એન્ટર થઈ ગયા ને આપણે આ લીધો 150 ફૂટનો રોડ. 150 ફૂટના રોડે આગળ કેકેવી હોલ પાસે ક્યાંક જવાનું છે. હવે લોકેશન નાખેલું છે, કેકેવી હોલે જઈને મળી તમને. માં છે કઈ દવાખાનું બને હજી, જો આ લઈકું ત્યાં જવાનું છે. અમારે આ છોટું બતાવવાનું જો જઈએ. હાલો ત્રીજા માળે 150 ફૂટ રોડે ઉભા ફીટ 7 વાગ્યા એટલે 10 વાગે પહોંચશું. કાતરસી કાગરિયા લઈને જો અમારે તરસી બેઠો છે. હું ફીંદેશ કાગરિયા એનો છોકરો જો આ બાજુનો કૂતર બેઠો છે. મહેશભાઈ ગયા હોલ બાજુ માવા લેવા, તો અહીંથી લીટી મારવાની છે. હવે રિટર્ન આપણે મોરબી વાળો નહીં ચોટીલા વાળો લીધો હતો ને, આમે હે ચોટીલામાં ચામુંડનો ડુંગર, અહીંથી આપણે થાન વાળો લઈ લેવાનો છે. આમે ડુંગર છે, ક્લિયર દેખાય, લાઈટું દેખાય નહીં, ડુંગર છે. હાઈવે હતો એટલે હાઈવે ઉપર નથી મજા આવતી, એવું જોઈ લો. અને આપણે થાન વાળો રોડ આવી ગયો. રાજકોટનો બ્લોગ આપણે એન્ડિંગ કરવા ભૂલી ગયા હતા, ખાલી આપણે એન્ડ કરવાનો એનો અપલોડ કરવાનો.